જંબુસર તાલુકાના ધારાસભ્ય ડીકે સ્વામી તેમજ ભાજપના હોદ્દેદારો દિલ્હીમાં વિજય થયો હતો, તેને લઈને ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો હતો। દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયેલ છે। ઓમકારનગર સોસાયટી પાસે આજ રોજ સાંજે 4 વાગે ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો, તો તમામ સંગઠનના મોરચા હોદ્દેદારો, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચના મોરચા કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહીને સામૂહિક રીતે વિજયોત્સવ મનાવ્યો હતો। રિપોર્ટર દિવાન ગત 5 ફેબ્રુઆરીના રોજ દિલ્હી ખાતે દિલ્હીની જે ચૂંટણી યોજાઈ એનું રિઝલ્ટ જ્યારે જાહેર થયું છે ત્યારે આજના દિવસે ભારતીય જનતા પાર્ટીનો ભવ્યાતિ ભવ્ય વિજય થયો છે। ત્યારે હું શ્રેષ્ઠ નેતૃત્વ અને આપણા સૌના આદરણીય એવા નરેન્દ્ર મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ તેમજ જેપી નડ્ડાજી તેમજ દિલ્હીના સૌ કાર્યકર્તાઓને જેઓએ ખૂબ પુરુષાર્થ કરીને ભારતીય જનતા પાર્ટીને 47 જેટલી સીટો પર ભવ્યાતિ ભવ્ય વિજય અપાયો છે। ત્યારે આજના દિવસે જંબુસરના અને આમોદના ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વતી હું શુભેચ્છા પાઠવું છું, અભિનંદન પાઠવું છું। આજના દિવસે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, પ્રમુખો, ચૂંટાયેલા પાંખના સૌ સભ્યો, મહામંત્રીઓ સૌ સાથે મળીને જંબુસર ખાતે તેમજ આમોદ ખાતે ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી અને મોં મીઠું કરીને આ વિજયને અમે સૌએ વધાવ્યો છે। ત્યારે હું સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ, ભારત માતા કી જય। આપણે જે પેટા ચૂંટણી ગુજરાતમાં આવી રહી છે, જેમાં આ જંબુસર વિધાનસભામાં 2 સીટ છે, એક જિલ્લા પંચાયત છે આછોદ અને જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1માં, તો આ દિલ્હીની જીત બાદ હવે કેવું લાગી રહ્યું છે આપને ભારતીય જનતા પાર્ટી? આમ તો જંબુસર અને આમોદ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ પ્રચાર કરી રહ્યા છે। આ તો ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે। મોદી સાહેબનું સૂત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ। એ સૂત્ર સાથે અમે સૌ કાર્યકર્તાઓ એને પાછળ ખૂબ મહેનત કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીનો જ વિજય થવાનો છે। અમે તો ફક્ત કેટલા વધુ મતીથી વિજય થાય એવા પ્રયત્નો સાથે માઇક્રો પ્લાનિંગથી અમે સૌ કાર્યકર્તાઓ આગળ વધી રહ્યા છીએ અને ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે, પાક્કું છે, નિશ્ચિત છે।